અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સને લઈને અત્યારે હાલ સોશિયલ મીડિયામાં અનેક એવી અપડેટ સામે આવી રહી છે અને ખાસ કરીને એક મહત્વના સમાચાર કે અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સ સહિત જેટલા પણ લોકો ત્યાં ગયા હતા તે દરેક લોકો આજે ધરતી ઉપર આવી જવાના છે, પરંતુ ક્યાંક તે જ્યાંના વતની છે સુનિતા વિલિયમ્સ તે લોકોમાં પણ ક્યાંક ખુશીની લાગણી જોવા મળી રહી છે। આજે તેના વિશે જ વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સ લગભગ 9 મહિનાથી સ્પેસ છે તેમાં અટવાઈ ગયા છે। ત્યાં અનેક એવી મુસીબતોનો સામનો કરી રહ્યા છે, તેમ છતાં પણ કોઈ નિરાકરણ નહોતું આવ્યું અને અંતે હવે સુનિતા વિલિયમ્સ આજે ધરતી ઉપર આવી રહ્યા છે। સુનિતા વિલિયમ્સ છે તે મહેસાણાના વતની છે અને ખાસ કરીને જુલાસણ ગામના લોકો છે તે લોકોમાં પણ ક્યાંક આનંદ જોવા મળી રહ્યો છે। સૌથી પહેલા તો એમના પરિવારજનોને સાંભળીએ કે તે લોકો આ વિષયને લઈને શું કહી રહ્યા છે। બહુ ખુશીના સમાચાર મળ્યા છે કે બેન પૃથ્વી ઉપર પરત આવે છે અંતરિક્ષમાંથી, અને ગામની અંદર બી અનેરો આનંદ છે। કાલે અમારી અહીંયા દોલો માતાજીએ મિટિંગ રાખેલી હતી બેન પરત આવે એ માટે કાર્યક્રમો રાખવાની। અમે ધાર્મિક કાર્યક્રમો રાખેલા જ છે અને હજુ સુધી અમે કરીએ જ છીએ। માતાજીએ પણ અમારો અખંડ દિવસ ચાલુ જ છે। દોલો માતાજી કેટલા સમય પછી પરત ફરી ગયા છે? 9 મહિના જેવો સમય થઈ ગયો। 5 જૂને ગયા હતા તો આ 19 અહીંયા શું કાર્યક્રમ રાખવામાં આવે છે? અહીંયા બેનના માટે રામજી મંદિરનો, દોલો માતાજીના મંદિરમાં, મહાદેવજીમાં એમાં ધૂન રાખી છે। અમારા સ્કૂલ ગુજરાતી શાળાની અંદર શિક્ષક શ્રી આચાર્ય સાહેબ બાળકો પાસે પ્રાર્થના કરાવે છે કે બેન એમ કેમ સહી સલામત પૃથ્વી પર પાછા આવે। એટલું જ નહીં, અનેક એવા વિદ્યાર્થીઓ છે જે લોકો દ્વારા રામધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેથી કરીને સુનિતા વિલિયમ્સ જ્યારે ત્યાંથી પરત આવે તે સમયે તેમના ઉપર કોઈ પણ અડચણ ના આવે અથવા તો પછી કોઈ પણ એવી મુસીબત ઊભી ન થાય જેના કારણે તેમને ફરી એક વખત ત્યાં પાછું અટવાવું પડે। હવે એ લોકો ઉપર પણ નજર કરીએ જે લોકો સુનિતા વિલિયમ્સ માટે પ્રાર્થના કરીને શું કહી રહ્યા છે। જે પ્રમાણે છેલ્લા 9 મહિનાથી સુનિતા વિલિયમ્સ સ્પેસમાં અટવાયેલા હતા, અનેક એવી મુસીબતોનો સામનો કરીને આજે તે ધરતી ઉપર આવી રહ્યા છે, ત્યારે હવે જોવાનું રહેશે કે સુનિતા વિલિયમ્સ આવીને તેમની તબિયત કેવી રહે છે, કારણ કે સોશિયલ મીડિયામાં આપણે અનેક એવી અફવાઓ પણ અત્યાર સુધી સાંભળતા આવ્યા છે અને ખાસ કરીને આજે તેમને આ ધરતી ઉપર જ્યારે આવે છે ત્યારે અનેક એવા લોકો છે જે લોકોમાં ખુશીની લાગણી પણ જોવા મળી રહી છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।